ऐसे सब सिचुएशन से गया तो मुझे फील हुआ कि सर मेरा भाई ऐसा है तो यहाँ के कितने भाइयों के भाई एक बहनें हैं, माओ के लाडले हैं, ये सब करते हैं। इससे मुझे फील हुआ कि अब मैं ये चीज़ नहीं करूँगी और कोई करता भी होगा तो मैं उसे रोकूंगी और आंधेर पुलिस स्टेशन में इन्फॉर्मेशन। વસ્તુ પાછળ કંઈ લેવા જેવું છે નથી। આ લેવાથી તમારી ફેમિલી, તમારું કામ, વર્ક, રિલેશન, દોસ્તર બધા તમારાથી દૂર થઈ જાય। લોકો ટેન્શનમાં તમારી સાથે રહે કે રાત્રે ઘરે આવશે નહીં આવશે છોકરો મારો, મમ્મી ટેન્શનમાં લે, વાઈફ ટેન્શનમાં લે, છોકરાને બદલે કેમ કે તારા પાપા આવ્યો છે। એ બધું નહીં કરવું હોય, ફેમિલીથી પ્રેમ હોય તો આ વસ્તુને આજે જ કસમ કરીને છોડ દો। જેવી રીતે પીઆઈ સરે શપથ અપાવી હતી એ શપથ પર કાયમ રહેવા હું વિનંતી કરું છું બધાને, બધા યુવા પેઢીને વિનંતી કરું છું। ये है सर कि अब किसी से ये सब करवाना नहीं है और करना भी नहीं है और किसी को ये दलदल में जाते देखना भी नहीं है, क्योंकि हमारे पे जो गुजरी है हम नहीं चाहते कि किसी और के साथ भी हो। इसके लिए हमारे को जैसे ही पता चलेगा कि कोई करता है या करवाता है हम तुरंत रांदेर पुलिस स्टेशन को जान करेंगे। એવો મેસેજ પણ આપવામાં કે એમના દ્વારા એવો મેસેજ આપવામાં આવે છે કે અમે આ પેડલિંગનો બિઝનેસ કરતા હતા પણ હાલ અમે આવી કોઈ પ્રવૃત્તિની અંદર સંકળાયેલા નથી અને અમે અમારો રસ્તો સુધારી લીધો છે। દરેક જે હતા એ કોઈ અલગ અલગ પોતાનો વ્યવસાય લઈ લીધો છે, કોઈએ શાકભાજીની લારી કરી દીધી છે, કોઈએ ઓનલાઈન પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે, કોઈએ જીમની અંદર ઇન્સ્ટ્રક્ટર તરીકે એવા અલગ અલગ બધા કામ